એટલું જ કહેવું છે કે આમ મહિલાઓ વિશે મોટી મોટી વાતો કરે છે, મોટા મોટા પ્રોગ્રામો કરે છે, તો આ એક બાજુ મહિલાઓનું શોષણ કરી રહી છે સરકાર કે આંગણવાડીમાં એક ગરીબ બાળકો આવતા હોય છે એના પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ અમે ઢંગનું આપી શકતા નથી. સરકારશ્રીએ એટલી બધી ઓનલાઈન કામગીરીનું ભારણ અમારા પર થોપી દીધું છે કે આખો દિવસ અમે ઓનલાઈન કામગીરીમાંથી નવરા જ નથી પડતા. ટાઈમનું ઓછું કરે, 9 વાગ્યાથી અમે 3:30 સુધી આંગણવાડી પર રહીએ છીએ તો એ કામગીરી અમારી ઓછી જ પડે છે અને અમે 2-3 વાર ધક્કા ખાઈએ ઉનાળા વેકેશનમાં તો એ બાળકો વાલીઓ મોકલતા નથી. બેન તમે શું જોઈને બોલાવવા આવો છો, મોટા બાળકો ઘરે છે તો એવા આમના સામે પ્રશ્નો કરે છે. અને બીજું એ કે એક સાથે અમે વેકેશન અમને એક સાથે આપો, કેમ કે અમે બંને બહેનો વારાફરતી વેકેશન લઈએ તો અમે તો બાળકો બોલાવીએ કે નાસ્તો બનાવીએ. પેલા બાળકો આવી જાય એમને કોણ સાચવે તો અમે બીજા બાળકો લેવા જઈએ. એટલા માટે અમારે દર વખતે આ પ્રશ્ન થાય છે ઉનાળા વેકેશનમાં. એટલે અમને ટાઈમનું એક સાથે બંનેને વેકેશન